ભારત છોડો આંદોલનના મહત્વપૂર્ણ એમસીક્યુ. તો સૌપ્રથમ જે ભારત છોડો છે ને એ શબ્દ અથવા સૂત્ર કોણે આપ્યું તો એ આપ્યું છે યુસુફ મેહર અલી. અને આ જ યુસુફ મેહર અલી દ્વારા એક અન્ય સૂત્ર જેને કહેવામાં આવે છે સાયમન ગોબે, એ પણ આમના દ્વારા આપવામાં આવ્યું છે. આ ભારત છોડો આંદોલન ક્યારે થયું તો કે 8 ઓગસ્ટ 1942ના રોજ થયું હતું. એટલે આ આંદોલનને આપણે ઓગસ્ટ ક્રાંતિ પણ કહીએ છીએ. હવે પહેલો એમસીક્યુ જોઈએ. ભારત છોડો આંદોલન દરમિયાન ચિત્તુ પાંડેએ ક્યાંથી ને સમાંતર સરકારનું ગઠન કર્યું હતું તો કે બલિયામાં. ક્યાં કર્યું હતું તો કે બલિયામાં. ઓપ્શન સી આવશે. હવે જે આ ચિત્તુ પાંડે છે ને એને શેરે બલિયા પણ કહેવામાં આવે છે. અને શેરે પંજાબ પૂછે ને તો એમાં આવશે મહારાજા રણજીતસિંહ. ભારત છોડો આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ છે એ ક્યાંથી ભાગી નીકળ્યા હતા તો એમાં આવશે સી, હજારીબાગ જેલમાંથી ભાગી નીકળ્યા હતા. કરો યા મરો ગાંધીજીએ આ સૂત્ર જે ભારત છોડો આંદોલનમાં આપ્યું હતું ક્યાંથી આપ્યું હતું તો કે મુંબઈના ગ્વાલિયર ટંક મેદાન સી ત્યાંથી આપેલું હતું. ભારત છોડો આંદોલન દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા તો કે એ સમયના વાઇસરોય હતા લોર્ડ લિનલિથગો. હવે આંદોલન દરમિયાન ભૂમિગત રહીને રેડિયોનું પ્રસારણ કોને કરેલું તો કે એમાં આવશે ઓપ્શન સી, ઉષા મહેતા દ્વારા. હવે આપણને એવું પૂછે કે ભૂમિગત રહીને રેડિયોનું પ્રસારણ તો કે ઉષા મહેતા દ્વારા. અને જો એવું પૂછવામાં આવે કે બંધારણ સભાના એકમાત્ર ગુજરાતી મહિલા સભ્યો તો એમાં આવશે હંસા મહેતા. થેન્ક યુ.